મધ્ય પૂર્વમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત સર્જાતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શહેર વિસ્તારમાં જ્યાં ગેસ બુકિંગ બાદ અંદાજે 25 દિવસમાં સિલિન્ડર મળી રહ્યો છે, ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને છેલ્લા બુકિંગ પછી લગભગ 45 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેનારા લોકો માટે રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની રહી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની અછતનો મુદ્દો ગંભીર બનતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેનારા લોકોને ગેસ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે। શહેર વિસ્તારમાં ગેસ સિલિન્ડર બુકિંગ બાદ અંદાજે 25 દિવસમાં મળી જાય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એ સિલિન્ડર મેળવવા માટે 45 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે। આ પરિસ્થિતિને કારણે ગામડાઓમાં રહેનારા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રસોઈ માટે ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ઘણા પરિવારોને ફરીથી લાકડા અને અન્ય પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે। ખાસ કરીને ગૃહિણીઓ માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે, કારણ કે રોજિંદા રસોઈના કામમાં ગેસ સિલિન્ડરનો અભાવ સીધી અસર કરી રહ્યો છે। બીજી તરફ કેટલાક લોકો ગેસ એજન્સીઓ પાસે વારંવાર ચક્કર લગાવી રહ્યા છે, છતાં સમયસર સિલિન્ડર ઉપલબ્ધ ન થતાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ગ્રામ્ય વિસ્તારોમાં રહેનારા લોકો માટે દૈનિક જીવન વધુ મુશ્કેલ બની શકે છે। ત્યારે લાકડાના અંદર કેવું છે કે 10-15 રૂપિયા ચડી ગયા છે માલમાં, તથા વેચાણ વધી ગયું છે। શહેરમાં ગાડીઓ પર 50 ગાડી જતી હોય તો એ 60-70 ગાડી જવા માંડી છે, અને ગેસના બોટલો ન મળવાના લીધે શું છે કે લોકોને લકડું વાપરવું જરૂરી થઈ ગયું છે। હોટલોવાળા છે આ તે જે પહેલાં એકલો ગેસ વાપરતા હતા, હવે લકડા ઉપર આવી ગયા છે, કારણ કે એમનો બી ધંધો ચલાવવાનો હોય। ગેસ સિલિન્ડરની અછતને કારણે એક તરફ લોકો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ લાકડા અને અન્ય ઈંધણની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગેસ સિલિન્ડરની સપ્લાય વ્યવસ્થા ક્યારે સામાન્ય બનશે, અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેનારા લોકોને આ મુશ્કેલીમાંથી ક્યારે રાહત મળશે। હું ગામ કાણોદરનો રહેવાસી છું। મારી ઉંમર 74 વર્ષ થયા છે। હું આ ઓફિસમાં આવું છું, મને યોગદાનમાં જવાબ તો મળે છે, પણ ઉપરથી ડીઓસી નંબરો આવતા નથી, ત્યારે આ લોકો બાટલા આપી શકતા નથી। હવે એમાં પણ એવું થયું છે, આજે એવા મેસેજ આવ્યા કે તમારે બુકિંગ થઈ ગયું છે, પણ 24 કલાક પછી તમારો ડીએસી નંબર લાગશે, એ પણ નક્કી નથી। એ આવે તારે બાટલા મને મળશે। અને હાલમાં મારે રોધવા માટેની પરિસ્થિતિ થઈ છે, ઘરમાં સૂકા લકડા પણ નથી કે જેથી કરીને અમે લકડેથી પણ રાંધી શકીએ। અને લેડીઝો અમારા ઉપર જુલમ કે તમે ગમે તે વ્યવસ્થા કરો, ભાઈ કંપનીઓ પણ શું કરે, આ ઉપરથી જ ઓર્ડરો આવવા થયેલા છે। બુકિંગ 4 દિવસ થઈ ગયા, ડીએસસી નંબર આવ્યો નથી, હવે બોટલ ખાલી થઈ ગયા, ઓનલાઈનમાં પણ લોચા તો પડવા માંડ્યા છે। હાલ અમારી હાલત ખરાબ થઈ છે। જો ગેસનો તાત્કાલિક વ્યવસ્થા થઈ જાય તો દરેક પબ્લિકને શાંતિ થઈ જાય। મારું નામ છે કરીમભાઈ ડોસનભાઈ સાવ, ઉંમર કાણોદરના, ઉંમર 74। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।